ન્યૂઝ નંબર 4 દ્વારકામાં પાલ આંબલિયાનું આંદોલન આજે સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે, જેને ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક લારી ગલ્લાવાળાના સમર્થનમાં આંબલિયાએ ઉપવાસ ચાલુ રાખ્યા છે. વેપારીઓએ પણ સક્રિયપણે ભાગ લીધો છે અને પોતાની માંગણીઓને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિકાત્મક હવન કર્યો છે. આ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનું એક મુખ્ય પાસું આવતીકાલે મફત છાશ અને નાસ્તાનું આયોજન વિતરણ છે, કે જેનો હેતુ વિરોધને ટકાવી રાખવાનો અને એક નિવેદન આપવાનો છે. આંબલિયાએ પોતાનું વલણ સ્પષ્ટપણે રજૂ કર્યું છે કે હપ્તાખોર હપ્તો લઈ જાય તેના કરતાં મફત નાસ્તો કરવો એ સારું, જે કથિત ભ્રષ્ટ આચરણો પર સીધો પ્રહાર કરે છે. હવન સમારોહમાં પણ સહભાગીઓએ શ્લોકોનું પઠન કરી વહીવટીતંત્રની ટીકા કરી હતી કે તેઓ મોટા હોટલોને પ્રાથમિકતા આપે છે, જ્યારે નાના પાયાના વેપારીઓની ચિંતાઓને અવગણે છે. આજે અમે સત્તાધીશોની આંખ ઉઘાડવા માટે, એમને સદબુદ્ધિ માટે હવન કર્યો છે. આવતીકાલે અમે એવું પ્લાનિંગ કરીએ છીએ કે જે છાશ વિતરણવાળા છે, જે ઊંટની મફત જે સવારીઓ કરાવડાવે છે, એ ઊંટ, એ છાશવાળા, જે લોકો લારી ગલ્લાવાળા છે, જે ભજીયા, સમોસા, ગાંઠિયા ખવડાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, અને હારે હારે આ લોકો એમની પાસેથી હપ્તા વસૂલ કરે છે. તો આવતીકાલે અમે દ્વારકા શહેરની વચ્ચે જઈ 3 કે 4 રેકડીઓ લઈ, 1 ઊંટ લઈ, 2 છાશના બઘોડા લઈ અને મફત છાશ પીવડાવશું, મફત ગાંઠિયા ભજીયા ખવડાવશું, મફત ઊંટ સવારી કરાવશું, અને હારે હારે એમ પણ કહેશું દરેક લોકોને કે આ લોકો અમારા હપ્તા ખાઈ જાય છે, એના કરતાં તમે આ મફતમાં ખાવ તો વધારે સારું. કેટલા સમય સુધી આંદોલન રહે? જ્યાં સુધી જેની આ લડાઈ છે એ લોકો જ્યાં સુધી લડવા તૈયાર છે ત્યાં સુધી અમે એમને સાથ સહકાર આપવા તૈયાર છીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.